एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद। श्री स्वामिनारायण भगवाननी जय। भगवान श्री स्वामिनारायणના સંગે સંગે આપણે પણ જાણે વિચરણ કરી રહ્યા હોય તેવો અનુભવ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે અને આ મહાન એવું શાસ્ત્ર શ્રીમદ સત્સંગી જીવનના વિવિધ પ્રકારના પ્રકરણો અને તેમાં રહેલા અધ્યાયોનું આપણે શ્રવણ કરી ખૂબ જ આનંદિત થઈ રહ્યા છીએ। આ ક્રમની અંદર ભગવાન સ્વામિનારાયણ સુરત પધાર્યા છે અને સુરતથી આગળ હવે શ્રીજી મહારાજ ધરમપુર જવાનો વિચાર કર્યો છે। ધરમપુરની અંદર રાજમાતા કુશળ કુંવરબા એ રાજપાટ સંભાળી રહ્યા છે, કારણ કે તેમના પતિ એ ધામને વિશે છે અને પોતાનો પુત્ર એનું પણ અકાળે અવસાન થયું છે, એટલે એના કારણે હવે રાજ્યની જવાબદારી રાજમાતા તરીકે કુશળ કુંવરબા ઉપર આવી છે। હવે આપણે થોડોક ઇતિહાસની અંદર જવાનો પ્રયત્ન કરીએ। આપણે અમદાવાદના સમીપની અંદર જ અડાલજ નામનું સુંદર ગામ છે। આ અડાલજની અંદર એક વાવ આવેલી છે જેને અડાલજની વાવ કહેવાય છે। લગભગ 14મી સદીમાં ત્યાં વીરસંગ નામના રાજા એ અડાલજની અંદર રાજ્યભાર સંભાળતા અને જન કલ્યાણાર્થે આ વીરસંગ નામના રાજાએ ત્યાં પોતાના નગરની અંદર પોતાના વિસ્તારમાં એક વાવનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું, કારણ કે એ વખતના સમયે લગભગ આજથી 600-700 વર્ષ પહેલા પાણીના સ્ત્રોત માટે આવી બધી પ્રકારની બાબતોનો સહારો લેવો પડતો। કૂવો હોય, વાવ હોય, તળાવ હોય વગેરે જળાશયો દ્વારા મનુષ્યોના માટે પાણીની આપૂર્તિ થતી। એટલે આ વીરસંગ નામના રાજાએ ત્યાં વાવનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું। વાવનું નિર્માણ તો શરૂ થયું અને લગભગ અધૂરું થયું હશે, અધવચ્ચે પહોંચ્યું હશે, એટલામાં કોઈ કારણોસર વીરસંગ નામના રાજા એમના દેહનો ત્યાગ થઈ ગયો, પોતે ધામની અંદર ચાલ્યા ગયા। હવે આવા કારણથી વાવનું હવે નિર્માણ કાર્ય પૂરું કોણ કરાવે? કારણ કે હવે જે એમના પત્ની હતા એમનું નામ હતું રૂડાબાઈ, તો રૂડાબાઈ પણ હવે વિધવા થયા અને એમને પણ એટલો બધો ખાસ અનુભવ નહીં આ બધી બાબતનો, કેવી રીતે કાર્ય પૂરું કરાવવું, એટલા માટે હવે આ વાવનું કાર્ય બધું એમને એમ અધૂરું જ ઊભું રહ્યું, પણ પૂર્ણ ના થઈ શકે। હવે જોગાનુજોગ એવું થાય છે એ વખતના સમયે અમદાવાદની અંદર મોહમ્મદ બેગડો જેને આપણે કહીએ છીએ એ રાજા રાજ્ય કરીને રહ્યો હતો। એની દ્રષ્ટિ આ રૂડાબાઈ ઉપર પડી અને એને મનમાં થયું કે આપણે આ બાઈની સાથે પરણવું છે। એને રૂડાબાઈને પ્રસ્તાવ મોકલ્યો કે મારે તારી સાથે લગ્ન કરવા છે, શું તું સંમત છે? એટલે રૂડાબાઈએ વિચાર કર્યો અને એને સંમતિ આપી, પરંતુ એક શરત મૂકી કે આ જે વાવ છે એ અધૂરી છે,
એનું બાંધકામ જો તમે પૂર્ણ કરાવો તો હું અવશ્ય તમારી સાથે વિવાહ કરીશ. મોહમ્મદ બેગડાએ તરત જ એના બાંધકામનું કાર્ય પૂરપાટ ઝડપે ઉપાડ્યું અને જોતજોતાની અંદર વાવનું કાર્ય પૂર્ણ થયું. હવે એને સમાજ પ્રત્યે ખુલ્લી મૂકવાનો સમય આવ્યો. પણ એ પૂર્વે રૂડાબાઈએ વિચાર કર્યો કે આપણે એકવાર જયાનું નિરીક્ષણ કરવું છે. એટલે રૂડાબાઈ એમણે પ્રથમ તો એક લેખ લખાવેલો, આ વાવની અંદર એક લેખ લખાવેલો કે આ જે વાવ છે એનું બાંધકામ અમે જન કલ્યાણાર્થે કરાવેલું છે. મનુષ્યનું કલ્યાણ થાય, મનુષ્યનું શુભ થાય સમીપે રહેતા, તો એના માટે અમે આ વાવનું બાંધકામ કરાવેલું છે. અને આ વાવની અંદર આવી અને કોઈક મહાપુરુષ, કોઈક વિદ્વાન, કોઈક સંત પુરુષ આવી અને આની અંદર જલપાન કરે, સ્નાનાદિ કરે તો ત્યારે મારા જીવને શાંતિ થાય. એ પ્રકારનો લેખ એક કરાવેલો એ વખતના સમયમાં. અહીંયા રૂડાબાઈ આ વાવનું નિરીક્ષણ કરવા માટે આવ્યા. એમણે જોયું કે વાવ ખૂબ સુંદર, સારી રીતે બનાવવામાં આવી છે અને આની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી એવું નિશ્ચિતતા કરી અને એ જ વાવની અંદર પોતે દેહ ત્યાગ કરી દીધો, જળની અંદર ઝંપલાવ્યું. કારણ કે રૂડાબાઈ ભલે ગમે તે પ્રકારની શરત એ મોહમ્મદ બેગડા સાથે કરેલી, પરંતુ પોતે પોતાના પતિને વરેલી, તો હવે આવા બીજા પરપુરુષને કેમ કરીને વરી શકાય. પણ આ રીતે યુક્તિ વાપરી એમણે વાવનું કાર્ય પણ પૂર્ણ કરાવી દીધું અને પોતે વાવમાં ઝંપલાવી દીધું. હવે આ વાતનો ઉગાડ છે ઘણા વર્ષો પછી જ્યારે ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા અડાલજની અંદર પહોંચ્યા. તો અડાલજની અંદર ભગવાન સ્વામિનારાયણે જોયું કે ખૂબ સુંદર વાવ છે. સંતો ભક્તોની સાથે અડાલજની એ વાવની અંદર ભગવાન સ્વામિનારાયણ ઉતર્યા અને એ રીતે જલપાન ઇત્યાદિ કરી અને પરત આવ્યા. પરત આવતા એમણે આ લેખ પણ વાંચ્યો. એટલે ભગવાન સ્વામિનારાયણ નિષ્કુળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી તમે જરા આ લેખ વાંચો અને એનું તાત્પર્ય શું છે, એનું રહસ્ય શું છે, એ સગળી બાબત અમને જણાવો. એટલે નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને બધી વાત કરી કે અમે આ વાવનું નિર્માણ કાર્ય જન કલ્યાણાર્થે કરાવેલું છે અને કોઈક સંત પુરુષ, કોઈક મહાપુરુષ આવી અને આનું જલપાન કરે, સ્નાનાદિ કરે તો અમને શાંતિ થાય. એવો લેખ વાંચ્યો. એટલે ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તોની સાથે પરત પાછા વાવની અંદર ગયા, એમાં સ્નાન કર્યું, ફરીવાર જલપાન કર્યું અને પછી પરત ભગવાન સ્વામિનારાયણ એ વાવની બહાર નીકળ્યા. પરંતુ અહીંયા શ્રીજી મહારાજે જેવું જલપાન કર્યું અને સ્નાનાદિ કર્યું કે તરત ધરમપુરની અંદર રહેલા કુશળ કુંવરબાઈને આત્માની અંદર સંતૃપ્તિ થઈ. ખરેખર રૂડાબાઈ જે હતા એ જ બીજા જન્મની અંદર એ આ રીતે કુશળ કુંવરબાઈનો જન્મ ધારણ કરેલો, સત્સંગની અંદર જન્મ ધારણ કરેલો. એવા આ કુશળ કુંવરબાઈ એમને પોતાના પતિના સોમદેવ નામના એમના પતિ હતા, પરંતુ એ અકાળે એમનું અવસાન થાય છે. એમનો પુત્ર હોય છે, એ પુત્ર એ પણ કહેવાય કે અકાળે એનું મૃત્યુ થાય છે. જો કે દેવ ઈચ્છાવશ એટલું સારું થાય છે કે એ પુત્રના લગ્ન થઈ ગયા હોય છે અને એને એક સંતાન પણ હોય છે. એનું નામ હોય છે વિજયદેવ. આ વિજયદેવ પણ ભગવાન સ્વામિનારાયણની ખૂબ ભક્તિ કરનારો માણસ હતો. એને પણ ભગવાનની અંદર ખૂબ શ્રદ્ધા હતી. એ પણ ભગવાનને વારંવાર નમસ્કાર કરી અને વિનંતી કરતો કે પ્રભુ તમે અમારે ત્યાં વારંવાર પધારો અને અમારે ત્યાં જ તમે નિવાસ કરીને રહો. હવે કુશળ કુંવરબાઈને એને સત્સંગની પ્રાપ્તિ કેવી રીતે થાય? ભગવાન જ્યારે પોતે કંઈક આ રીતનું રચના કરતા હોય એટલે એની અંદર કંઈ પણ થઈ શકે. એવું જરૂરી જ નથી કે ભગવાન પોતાના ભક્તને સરળતાથી સત્સંગ કરાવી દે. એના માટે ગમે તે પ્રકારનું નિમિત્ત પણ ઊભું કરી શકે. એવું જ આ નિમિત્ત અહીંયા ભગવાન સ્વામિનારાયણે ઊભું કર્યું. પરમ ચૈતન્યાનંદ સ્વામીને કોઈક કારણવશાત એ ભગવાન સ્વામિનારાયણથી રિસાઈ ગયા અને એકલા પોતે ભગવાન સ્વામિનારાયણનો જાણે ત્યાગ કર્યો હોય તે ત્યાંથી ચાલી નીકળ્યા. હવે વિચરણ કરતા કરતા પરમ ચૈતન્યાનંદ સ્વામી આ ધર્મપુરની અંદર આવ્યા. ધરમપુરની અંદર આવી અને નિવાસ કર્યો છે. કોઈક કાળને વખતે ત્યાં કુશળ કુંવરબાઈએ જાણ્યું કે આપણા નગરની અંદર કોઈક મોટા સંત પુરુષ આવ્યા છે એટલે એમના દર્શન માટે તરત દોડી ગયા. એ જેવા
પરમ ચૈતન્યાનંદ સ્વામીને પ્રણામ કરવાનો પ્રયત્ન કરે છે, એમના પગે લાગે છે. એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી એમની સાથે રહેલા જે બીજા અંગરક્ષકો સૈનિકો હતા એમને કહ્યું કે આ રાજમાતાને કહી દો કે અમારે સ્ત્રીનો ત્યાગનો નિયમ છે, એટલે અમે સ્ત્રીનો સ્પર્શ પણ કરતા નથી, એની સાથે વાર્તાલાપ નથી કરતા, એના સન્મુખ જોતા નથી. માટે તમે આ બહેનને કહી દો કે અમારો સ્પર્શ ના કરે, અમારાથી દૂર રહે. અહીંયા જ્યારે આ પરમ ચૈતન્યાનંદ સ્વામીએ આ બધી વાત કરી એટલે કુશળ કુંવરબાઈએ બધું સાંભળ્યું. એમને ખૂબ આશ્ચર્ય થયું અને સ્વામી વિશે ખૂબ જ ભાવ ઉત્પન્ન થયો કે ઓહો, આ કેવા ગુરુ, આ કેવા સંત, આ કેવા મુનિ સ્વરૂપ સ્વામી છે કે જેમણે આવા ઉત્તમ નિયમોને ધારણ કરીને રાખ્યા છે. આ સંત આવા છે તો એમના ગુરુ કેવા હશે એવો અહોભાવથી વિચાર કરવા લાગ્યા. પછી તેમણે વિચાર કર્યો કે આ સંતને આપણે આપણા ગામથી દૂર ન જવા દેવા જોઈએ. તરત જ કુશળ કુંવરબાએ પોતાના સૈનિકો દ્વારા કહેવડાવ્યું કે તમે અમારા ગામની અંદર રોકાઈને રહો, અમારા નગરમાં રોકાઓ અને અમને તમારા ગુરુ વિશેની કંઈક વાત કરો. ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામી એ કુશળ કુંવરબાઈનું માન રાખી અને ત્યાં રહેલા અને બીજા બધા જનોને ઉપદેશી. દૂર રાતે કુશળ કુંવરબાઈ પણ બેઠેલા અને ભગવાન સ્વામિનારાયણની બધી વાતો કરે. જો પરમ ચૈતન્યાનંદ સ્વામી એક બાજુ તો ભગવાન સ્વામિનારાયણથી રિસાઈને નીકળી ગયા છે, પરંતુ પાછા અહીંયા આવીને ભગવાન સ્વામિનારાયણના મહિમાની જ વાતો કરે છે. સાચા સંત અને સાચા ભક્તની અંદર એક આ બહુ જ મોટો ગુણ રહેલો હોય કે ભલે ભગવાનથી ગમે એટલો દૂર ચાલ્યો જાય, ભગવાનથી ગમે એટલી એની રિસામણ હોય, પણ એ છતાંય ભગવાનને કોઈ દિવસ છોડતો નથી, ભગવાનના મહિમાને છોડતો નથી, ભગવાનના આશ્રયનો ત્યાગ કોઈ દિવસ કરતો નથી. તો પરમ ચૈતન્યાનંદ સ્વામી અહીંયા ભગવાન સ્વામિનારાયણની ખૂબ વાતો કરી છે. વિજયદેવ નામનો જે કુશળ કુંવરબાઈનો પૌત્ર એ પણ હવે ધીરે ધીરે મોટો થઈ ગયો છે, એટલે આ સંતના આશ્રયની અંદર પણ છે અને સંતને વિવિધ પ્રકારે રાજી કરવાનો પ્રયત્ન કરે. હાથીની સવારી લાવે, હાથી ઉપર પરમ ચૈતન્યાનંદ સ્વામીને બેસાડે, આખા નગરમાં સવારી કાઢે, વિવિધ સ્થાનોમાં તીર્થ દર્શન માટે લઈ જાય અને આ પરમ ચૈતન્યાનંદ સ્વામીનું અતિશય ઉત્તમ થાય, અતિશય એમનું સત્કાર થાય એવો પ્રયત્ન વારંવાર કરે. કોઈ કાળને વિશે ગઢપુરની અંદર શ્રીજી મહારાજને વાતની ખબર પડી કે આજે પરમ ચૈતન્યાનંદ સ્વામી તો જાણે રાજાની જેમ પૂજાય છે હો, અને એમની તો ત્યાં બહુ જ મોટી સવારી નીકળે છે અને આખા ગામની અંદર ભગવાનની જેમ પૂજાય છે અને તીર્થ દર્શને જાય અને જાણે રાજપુરુષ હોય એ પ્રકારે વર્તન કરી રહ્યા છે. એટલે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે જો પરમ ચૈતન્યાનંદ એ સંત સાચા, પરંતુ અત્યારે રાજકાજની અંદર પ્રવેશી ગયા છે, એટલે એમને કદાચ જે થોડું ઘણું એની અંદર મોહ થયો હોય એ છોડાવવા માટે તમારે જવું પડશે, કારણ કે હાથીને હાથી જ વાળી શકે એવું શ્રીજી મહારાજે અહીંયા મુક્તાનંદ સ્વામીને કહ્યું. મુક્તાનંદ સ્વામી તત્ક્ષણ તૈયાર થયા, ધર્મપુરની અંદર આવ્યા અને અહીંયા એ જ વખતે પાછી સવારી નીકળેલી. પરમ ચૈતન્યાનંદ સ્વામી આતે જઈ રહ્યા છે, લોકો જય જયકાર કરી રહ્યા છે અને મોટો જાણે ઉત્સવ હોય એવું કંઈક વાતાવરણ છે અને મુક્તાનંદ સ્વામી આમ બાજુમાં ઊભા ઊભા આમ જોયા જ કરે કે આ શું થઈ રહ્યું છે. પરમ ચૈતન્યાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી કે સામે મુક્તાનંદ સ્વામી છે. આહો, તરત જ સવારી ઉપરથી નીચે ઉતર્યા અને મુક્તાનંદ સ્વામીના ચરણોની અંદર દંડવત કરવા લાગ્યા. ત્યાં ઉભેલા જનો પણ વિચારવા લાગે કે અમે જેમને ભગવાનના જેમ માનીએ છીએ અને પૂજીએ છીએ એ માણસ આ ગુરુની અંદર આ માણસના ચરણે કેમ પડ્યા, સંતના ચરણે કેમ પડી ગયા છે. ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામીએ બધા ભક્તોને ઓળખાણ કરાવી, આ તો અમારા એ ગુરુ છે અને અમે જેમને ભગવાન માનીએ છીએ એમને આ પણ ભગવાન માને છે, એટલે આ તો બહુ મહાન એવા સંત છે, મુક્તાનંદ સ્વામી છે. અહો, એમની પણ પછી ત્યાં આદર સત્કાર સહિત એમને કહેવાય કે આ કુશળ કુંવરબાઈનો રાજમહેલ એમની અંદર લાવવામાં આવ્યા. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ ભક્તો અને આ રીતે જે રાજપુત્ર હતો એ બધાની સાથે આ મુક્તાનંદ સ્વામીનો કહેવાય કે પરિચય કરાવ્યો. મુક્તાનંદ સ્વામીએ પણ ખૂબ ધર્મ અને ભક્તિ સંબંધી વાત કરી, ભગવાન સ્વામિનારાયણની વાત કરી અને પછી શ્રીજી મહારાજે આ રીતે નિર્ધાર કર્યો કે હવે આપણે પણ આ રીતે ધરમપુરની અંદર કુશળ કુંવરબાઈનું રૂડું કરવા માટે અવશ્ય જવું છે. અને શ્રીજી મહારાજ પછી આ રીતે ધરમપુરની અંદર પધાર્યા એટલે ખૂબ મોટી ભવ્ય ત્યાં સ્વાગતની તૈયારીઓ થયેલી, વિવિધ પ્રકારના વાજિંત્રો વાગે છે અને શ્રીજી મહારાજ આ રીતે એ વાજિંત્રના નાદ મધ્યથી અનેક હરિભક્તોના જય જયકારના મધ્યથી એ આ રીતે ધરમપુરની અંદર પ્રવેશ કર્યો અને કુશળ કુંવરબાઈનું રૂડું કરવા માટે એમના કહેવાય કે મહેલની અંદર પણ આવ્યા છે.
અને પછી તો કુશળ કુંવરબાઈએ પોતે પોતાનું જે કંઈ પણ મહેલ હતો એની જે કંઈ સામગ્રી હતી બધી જ ભગવાન સ્વામિનારાયણને દર્શન કરવા માટે લઈ ગયા. પછી એમનો જે રાજકોષ હતો જેની અંદર ઘણું બધું ધન ઇત્યાદિ પડ્યું હોય એ રાજકોષની અંદર લઈ ગયા અને આખો રાજકોષ ખુલ્લો મૂકી અને શ્રીજી મહારાજને કહ્યું કે પ્રભુ, હવે આ બધો રાજકોષ તમારો, આનો તમારે જે ઉપયોગ કરવો હોય કરો, અમારું રાજ્ય પણ હું તમને આપી દઉં છું, મારે આની અંદર કોઈ પણ પ્રકારની રુચિ નથી, મારે માત્ર તમારી ભક્તિ કરવી છે. આવું જ્યારે કુશળ કુંવરબાઈએ શ્રીજી મહારાજને કહ્યું એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અમારે આ રાજકોષનો કઈ ઉપયોગ થશે નહીં, પરંતુ અમે આજ્ઞા આપીએ છીએ એ પ્રમાણે કરો. જે કંઈ પણ ગરીબ હોય એનું તમે સારું કરજો, બ્રાહ્મણોનું રૂડું કરજો, અનંત પ્રકારના દાન દક્ષિણાઓ આપજો, અને જે સ્થાનની અંદર ઉત્તમ પ્રકારે પૈસાનો ઉપયોગ થઈ શકે, ધનનો ઉપયોગ થઈ શકે એવું હોય એ સ્થાનની અંદર આ ધનનો ખુલ્લા હાથે તમે ઉપયોગ કરજો. આ પ્રકારનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી ધર્મ અને ભક્તિ સંબંધી પણ ઉપદેશ આપ્યો. અને પછી શ્રીજી મહારાજ કહે છે કે હવે ભગવાનની અંદર એક ચિત્ત થઈ જજો. કુશળ કુંવરબાઈને કહ્યું કે માજી, હવે તમે ભગવાનની અંદર એક ચિત્ત થઈ જજો, બીજું કંઈ કરવાની જરૂર નથી, અને આ બધા જ મોહનો ત્યાગ કરજો અને ભગવાનની અંદર પોતાની તમામ વૃત્તિઓ જોડી દેજો. અને આવો અંતિમ ઉપદેશ આપી ભગવાન સ્વામિનારાયણ પરત દુર્ગપુર પ્રત્યે ચાલ્યા જાય છે. અને અહીંયા કુશળ કુંવરબાઈ ભગવાન સ્વામિનારાયણ ચાલ્યા ગયાના 15મા દિવસે એ ધામ ગમન થાય છે સહજાનંદ સ્વામી મહારાજની. તો આ રીતે જે કુશળ કુંવરબાઈ રૂડાબાઈ તરીકે હતા, રૂડાબાઈમાંથી કુશળ કુંવરબાઈનો અવતાર આવ્યો અને અહીંયા આવી એમને મોક્ષની પ્રાપ્તિ થઈ. તો આ રીતે આ કુશળ કુંવરબાઈનું તમામ આખ્યાન આપણે સંક્ષિપ્તમાં જાણ્યું. અહીંથી ભગવાન સ્વામિનારાયણ આગળ વિચરણ કરતા કરતા એ દેવકી તીર્થ અને ત્યાંથી પરત પાછા ગઢપુરની અંદર આવે છે. અને ત્યાર પછી ગઢપુરની અંદર હવે તો યમલ બાપુએ પણ હવે ધીરે ધીરે માંદગી જાણે ગ્રહણ કર્યું હોય અને એમનો પણ અંતિમ શ્વાસ ચાલી રહ્યો હોય એ સમય હવે નજીક આવી ગયો છે. એ તમામ વિગતો આપણને જાણવા મળશે કથાના આગળના સત્રમાં. આજે કથાનો 42મો દિવસ થયો અને પ્રકરણ 2 પણ અહીંયા સમાપ્ત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.